Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakta Kavi Narsingh Mehta University, Junagadh, all the courses, regular and repeated, students exams calendar 2025-2026. તો જે વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર સ્ટડી કરે છે અને અત્યારે રેગ્યુલર કે રિપીટરની એક્ઝામ્સ આપવાની છે તો એમની એક્ઝામ્સ માટેનું કેલેન્ડર યુનિવર્સિટી દ્વારા ડિક્લેર થઈ ગયું છે. તો આજે આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. આ વિડીયોની અંદર દરેક કોર્સીસના રેગ્યુલર અને રિપીટર્સની એક્ઝામ્સ ક્યારે રહેવાની છે તો એની ડેટ્સ યુનિવર્સિટીએ ડિક્લેર કરી છે, તો એ આજે આપણે ડિસ્કસ કરશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો યુઝફુલ થાય તો વિડીયોને લાઇક કરી દેજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સુધી મેક્સિમમ શેર કરજો. તમે મારા વિડીયોઝને લાઇક કરશો એટલે નીચે હાઈ પોઈન્ટ્સ આવશે, તો એ હાઈ પોઈન્ટ્સ પર ક્લિક કરશો જેથી કરીને મારો જે વિડીયો છે યુટ્યુબ છે બીજા મેક્સિમમ સ્ટુડન્ટ સુધી રિકમેન્ડ કરી શકશે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અપાયેલું ફર્સ્ટ હાફ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ 2025-26 યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકેલું છે, એ આજે હું તમારી સાથે શેર કરું છું. તો એમાં ફર્સ્ટ યુજી સેમ 5નું જોઈ લઈએ છીએ. તો યુજી સેમ 5 એનઈપી 2020 જે લોકો આ વર્ષે સેમેસ્ટર 5માં સ્ટડી કરે છે એમની રેગ્યુલર અને રિપીટરની એક્ઝામ્સ ક્યારે છે તો એ પહેલાં જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં તો યુજી સેમ 5 એનઈપી 2020 રેગ્યુલર અને રિપીટેડ સ્ટુડન્ટ્સની એક્ઝામ 8/9/2025થી શરૂ થશે અને 19/9/2025માં પૂરી થશે. 8/9 એટલે કે સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે પૂરી થશે. તો એમાં ક્યાં ક્યાં કોર્સીસ ઇન્ક્લુડ થાય છે તો એ જોઈ લઈએ. તો એમાં છે BA હોમ સાયન્સ સેમ 5, BSc IT સેમ 5, BBA સેમ 5, BSc ફોરેન્સિક સેમ 5, BSc સેમ 5, BSc હોમ સાયન્સ સેમ 5, BA સેમ 5, BCom સેમ 5, BRS સેમ 5, BSW સેમ 5, BCA સેમ 5. તો એટલા કોર્સીસથી સેમેસ્ટર 5ની રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ 8/9/2025થી શરૂ થશે અને 19/9/2025માં પૂરી થશે. ત્યાર પછી જોઈ લે છે યુજી સેમેસ્ટર 3 એટલે કે જે લોકો બેચલર્સ ડિગ્રીમાં સેમેસ્ટર 3માં એનઈપી 2020 એટલે કે અત્યારના રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રિપીટર સ્ટુડન્ટ્સ મીન્સ કે જે લોકોની એટીકેટીની પરીક્ષા છે એ લોકોની ડેટ 6/10/2025ના યુજી સેમ 3ની પરીક્ષા શરૂ થાય છે અને 15/10/2025ના સેમેસ્ટર 3ની પરીક્ષા પૂરી થશે. તો આ બંને રેગ્યુલર અને રિપીટરની એક્ઝામ્સ જે છે એ સાથે રહેશે, પણ ટાઈમિંગ અલગ અલગ રહેશે. એકનો સવારે હશે, એકનો બપોરના હશે. તો જે સ્ટુડન્ટ્સને રેગ્યુલર કે રિપીટરની એક્ઝામ્સ આપવાની છે તો એ લોકો આ ડેટ નોટ કરી લેજો. 6 ઓક્ટોબર 2025 અને 15 ઓક્ટોબર 2025 તો સ્ટાર્ટિંગ અને એન્ડ ડેટ છે. તો એમાં કોર્સીસ જે ઇન્ક્લુડ થાય છે જોઈ લઈએ. તો BA હોમ સાયન્સ સેમ 3, BSc IT સેમ 3, BBA સેમ 3, BSc ફોરેન્સિક સેમ 3, BSc સેમ 3, BSc હોમ સાયન્સ સેમ 3, BA સેમ 3, BCom સેમ 3, BRS સેમ 3, BSW સેમ 3 અને BCA સેમ 3. તો એટલા કોર્સીસ સેમેસ્ટર 3ની એક્ઝામ્સ 6/10/2025ના શરૂ થશે અને 15/10/2025ના પૂરી થશે. રેગ્યુલર અને રિપીટર બંને સ્ટુડન્ટ્સ માટેની સેમ ડેટ્સ રહેશે. મોર્નિંગમાં અને આફ્ટરનૂનના પેપર રહેશે. ત્યાર પછી જોઈ લઈએ છે કે પીજી સેમેસ્ટર 3 અને 1 એટલે કે જે લોકો માસ્ટર ડિગ્રીમાં છે અને સેમેસ્ટર 1 અને 3ની અંદર સ્ટડી કરે છે. ત્યારબાદ બીએડમાં સેમેસ્ટર 3ની અંદર છે, LLB સેમેસ્ટર 5 અને 3ની અંદર છે. તો આ બધા જ સ્ટુડન્ટ્સ જે બીએડ, LLB અને માસ્ટર ડિગ્રીની અંદર રેગ્યુલર અને રિપીટેડ સ્ટુડન્ટ્સ છે તો એમની સેમેસ્ટર 1 અને 3ની એક્ઝામ્સ છે એ 10/11/2025ના શરૂ થશે અને 14/11/2025ના પૂરી થશે. તો એમાં જે કોર્સીસ ઇન્ક્લુડ છે એ આપણે જોઈ લઈએ છીએ. MSc IT એન્ડ CA સેમેસ્ટર 3 એન્ડ 1, MSc ઓલ સેમેસ્ટર સેમેસ્ટર 3 એન્ડ સેમેસ્ટર 1, MSc હોમ સાયન્સ સેમેસ્ટર 3 એન્ડ 1, MA ઓલ સેમેસ્ટર સેમેસ્ટર 3 એન્ડ 1, MA ઓલ એટલે ઓલ સબ્જેક્ટ્સ જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃતિ લઈને બધા જ જે આર્ટ્સના સબ્જેક્ટ છે એમાં દરેકની MAની એક્ઝામ્સ જે છે સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 1ની આ ડેટમાં રહેશે. MA હોમ સાયન્સ સેમેસ્ટર 3 અને 1, MRS સેમ 3 એન્ડ 1, MSW સેમ 3 એન્ડ સેમ 1, LLM ઓલ સબ્જેક્ટ્સ સેમેસ્ટર 3 એન્ડ 1, BEd સેમેસ્ટર 3, MEd સેમેસ્ટર 3 એન્ડ 1, PGDCA સેમેસ્ટર 1, LLB સેમેસ્ટર 5 એન્ડ 3. તો આ જે કોર્સીસમાં જે સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે એ લોકોને આ ડેટ્સ લાગુ પડશે 10/11/2025થી 14/11/2025.
અને એની અંદર માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર 1 અને 3ના સ્ટુડન્ટ્સ છે, બીએડ સેમેસ્ટર 3ના સ્ટુડન્ટ્સ છે, LLB સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 3ના સ્ટુડન્ટ્સ છે. રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામની ડેટ સેમ છે, પણ ટાઈમિંગ છે અલગ અલગ રહેશે. એકનો સવારનો ટાઈમિંગ રહેશે, એકનો બપોરનો ટાઈમિંગ રહેશે. આ જે ડેટ્સ છે એ ટેન્ટેટિવ ડેટ્સ આપેલી છે, અંદાજિત તારીખ આપેલી છે, પણ લગભગ મોસ્ટ પ્રોબેબલી 100% આ તારીખથી શરૂ થતી હોય છે પરીક્ષા. અને તમારું જે ટાઈમ ટેબલ છે કે કયા દિવસે કયું પેપર રહેશે, તો એ તમારી એક્ઝામ્સના લગભગ 10 દિવસ પહેલાં યુનિવર્સિટી વેબસાઇટ પર અપલોડ કરતી હોય છે. તો જ્યારે અપલોડ કરશે એટલે તરત જ હું યુટ્યુબ પર વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશ કે તમારું જે ટાઈમ ટેબલ છે એક્ઝામનું કયા દિવસે કયું પેપર રહેશે, કેટલા વાગ્યાનું રહેશે, કેટલા માર્ક્સનું રહેશે, એ તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે યુજી સેમ 1 એટલે કે અત્યારે બેચલર્સ ડિગ્રીની અંદર જે લોકો સેમેસ્ટર 1ની અંદર છે NEP 2020 જે ન્યૂ સ્ટુડન્ટ્સ છે, રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ જે છે એ 17/11/2025થી શરૂ થશે અને 26/11/2025ના પૂરી થશે. આ માત્ર ને માત્ર સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે છે અને એ યુજી એટલે કે FI BCom, FI BA, FI BSc, હોમ સાયન્સ જે સ્ટુડન્ટ્સ સેમેસ્ટર 1માં સ્ટડી કરે છે એ બધાની એક્ઝામ અત્યારે છે. માત્ર ને માત્ર બેચલર્સ ડિગ્રીની, માસ્ટર ડિગ્રી નથી. અહીંયા માસ્ટર ડિગ્રીની ડેટ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. તો અહીંયા છે BA હોમ સાયન્સ સેમેસ્ટર 1, BSc IT સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, BSc ફોરેન્સિક સેમ 1, BSc સેમ 1, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 1, BA સેમેસ્ટર 1 જે લોકો આર્ટ્સની અંદર છે એ લોકોને BA લાગુ પડશે, BCom સેમેસ્ટર 1 જે લોકો કોમર્સના સ્ટુડન્ટ્સ છે એ લોકોને BCom લાગુ પડે છે, BRS સેમ 1, BSW સેમ 1 અને BCA સેમ 1. સેમેસ્ટર 1, 3 એન્ડ 5ની દરેક કોર્સિસના રેગ્યુલર અને રિપીટેડ સ્ટુડન્ટ્સની એક્ઝામની ડેટ્સ આપણે ડિક્લેર કરેલી છે. હવે અહીંયા એક નોંધ પણ આપેલી છે. LLB અને BEd સેમ 1ની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈએ સંભવિત ટાઈમ ટેબલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો જે લોકો LLB અને BEdના સેમ 1માં એડમિશન લીધું છે એ લોકોની એક્ઝામ ક્યારે રહેશે એનું ટાઈમ ટેબલ હવે પછીથી મૂકવામાં આવશે, તો એની વેઇટ કરવાની છે. દરેક કોલેજ કે સંસ્થાએ પોતાની કોલેજના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાવી દેવા અને પોતાની પાસે રાખવા પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવા અંગે પરિપત્ર થઈ ગયો છે. તો વિદ્યાર્થીઓ તમારી કોલેજના વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરવાના છે એની માહિતી તમને મળી જશે. જો તમને ખ્યાલ ન આવે તો તમે યુનિવર્સિટીની વેબસાઇટ BKNMU સર્ચ કરીને પણ ચેક કરી શકો છો કે ક્યારથી પરીક્ષાના ફોર્મ ભરાય છે. તો અહીંયા મેં તમને લોકોને ફર્સ્ટ ટેન્ટેટિવ થિયરી એક્ઝામનું શેડ્યુલ જે છે એ કહી દીધું છે. તો સેમેસ્ટર 1, 3 અને 5 માટે રેગ્યુલર અને રિપીટર્સની દરેક કોર્સિસના વિદ્યાર્થીઓની એક્ઝામ ક્યારે રહેશે તો આજે તમને ડેટ્સ મળી ગઈ છે. પ્રિપરેશન તમે કરવા લાગો. આ કેલેન્ડરની અંદર તમને કોઈ ડાઉટ્સ હોય અથવા તો ખ્યાલ ન આવ્યો હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો યુઝફુલ થયો તો વિડીયોને લાઇક કરી દેજો. નીચે હાઇપ પોઈન્ટ્સ આવે તો એને ક્લિક કરી હાઇપ પોઈન્ટ્સ આપી દેજો, જેથી કરીને યુટ્યુબ છે મારી ચેનલના વિડીયોઝ છે એ બીજા મેક્સિમમ સ્ટુડન્ટ્સ સુધી રિકમેન્ડ કરે અને બીજા સ્ટુડન્ટ્સ પણ ઓનલાઈન ટીચિંગનો લાભ મેળવી શકે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.